પણ કાલથી 8 ઓગસ્ટ છે એટલે બધાને હેલ્મેટ ફરજિયાત થઈ જવાના છે, એટલે બધાના કાળા ટાકા દેખાવાના છે. તો ચાલો જોઈ લઈએ આજે શું છે આ લોકોનું બધું. અને જોવો તો ખરી બોક્સના બોક્સ બધે ખાલી કરી નાખ્યા છે. ચલો ચાલો જોઈ. ये हेलमेट की प्राइस क्या है भैया? 400 500 है. 400 500 है. हाँ. જો ને આપણે હવે રિવ્યુ લઈ પબ્લિક પાસે કે શું કહેવાનું છે હેલ્મેટમાં. તો હેલ્મેટ તો કાલથી ફરજિયાત થવાનું છે, લેકિન તમે આજથી જ હેલ્મેટ પહેરવાનું ચાલુ કરી દીધું. હેલ્મેટ તો હું પહેલાથી બાઇક લીધી ત્યારથી પહેરું જ એવું છે? જેમ કે બાઇક વસ્તુ એવી છે કે જેમાં બહુ જરૂર પડતી હોય છે. પણ માની લો પહેલે જ્યારે મેં બાઇક લીધી હતી ત્યારે મારી પાસે હેલ્મેટ નતું, એટલે એકવાર મારું એક્સિડન્ટ પહેલા થઈ ગયેલું છે. એના જ કારણે મને હેલ્મેટ પહેરવાની ખબર પડી કે હેલ્મેટ પહેરે. એટલે કે મેમાં બેમાંની તો બીક નથી ને? નહીં, એવી તો કઈ નથી. એમાં તો એવું છે કે મેમો એ વધી 500-1000 રૂપિયાનું આવશે. હવે માની લો આ બાઇક લઈને રખડતા હોય એનો તો ઇસ્યુ ના આવે, પણ હેલ્મેટ પહેરવું જરૂરી છે. કેમ કે ગમે ત્યારે ગાડી સ્લીપ થઈ કે કોઈ બીજાના કારણોસર આપને કઈ ઈજા થઈ તો પછી ઘરવાળાને એને ખરાબ લાગે. ભાઈની તો 100% વાત સાચી છે કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, કારણ કે સરકાર મેમાં એટલે પાડે છે કે તમારી સેફટી હાટું કરે છે કે તમે આજે હેલ્મેટ પહેરીને જાઓ, ક્યાંક એક્સિડન્ટ થયું અથવા રોડ ઉપર પાણા હોય છે, પાણા ઉડીને માથામાં આવે તો એ વાગે, એની કરતા વધારે ખર્ચો થાય એની કરતા 400-500 રૂપિયાનું હેલ્મેટ લઈ અને આપણે ખુદને બચાવો. તમે જો તમારી પાસે બાઇક ઝાઝા સીસી ની હોય ને તો હેલ્મેટ તો ફરજિયાત જરૂર છે કે નથી જરૂર? ડેફિનેટલી જરૂર છે. કેફી